નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ નંબર 1માં માનવ ભૂગોળના અભ્યાસના વિષય વસ્તુ વિશેની ચર્ચાઓ ચાલતી હતી. એમાં છેલ્લે આપણે અમેરિકન ભૂગોળવેત્તા ફ્રિન્ચ અને ટ્વેથાએ માનવ ભૂગોળ વિષય વસ્તુના 2 વિભાગો પાડ્યા છે ત્યાં સુધીની ચર્ચાઓ કરી હતી. પહેલો મુદ્દો હતો પ્રાકૃતિક પર્યાવરણ અને બીજો મુદ્દો હતો સાંસ્કૃતિક પર્યાવરણ. એની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય તો પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો અને આબોહવા, આ કુદરતી તત્વોનો અભ્યાસ પ્રાકૃતિક પર્યાવરણમાં કરવામાં આવે છે. બીજો મુદ્દો છે સાંસ્કૃતિક પર્યાવરણ. વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર, આ માનવ નિર્મિત ઘટનાઓને સાંસ્કૃતિક પર્યાવરણમાં ગણવામાં આવે છે. એની અંદર જોઈએ તો અભ્યાસ ક્ષેત્રના મુદ્દાઓમાં તો માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમયાંતરે મોટા ફેરફારો થતા રહ્યા છે. કેમ? કારણ કે માનવી કંઈક ને કંઈક નવું શોધખોળ કરતો જાય છે અને જેમ જેમ શોધખોળો કરે એમ એના વિષય વસ્તુમાં પણ બદલાવ આવે. અને એમાં ખાસ આ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જ્યારે આટલી પ્રગતિ સાધી ત્યારે એનો જે અભ્યાસ છે એ માનવ ભૂગોળ માટે મહત્વનો સાબિત થાય છે. 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક આ 2 પાસાને ધ્યાન આપવામાં આવતું હતું, પરંતુ પછી માનવ સમાજ અને એની સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો એ માનવ ભૂગોળના વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. માનવ સમાજ સાથે નવી આવેલી સમસ્યાઓ તો આપણે જોઈએ ખાસ એક ગરીબી, વસ્તી, પ્રદૂષણ, આતંકવાદ, બેરોજગારી, જળ બચાવ, જલ પ્રદૂષણ, આવી જે સમસ્યાઓ આવી અને એ સમસ્યાઓને એ પડકારો એ અત્યારે માનવ ભૂગોળના વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા છે. માનવ ભૂગોળમાં તત્કાલીન અને સમન્વયકારી અને આંતર વિષયક વિષયોનો સમાવેશ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. હવે 3 મુદ્દા. તત્કાલીન એટલે કરંટ જે મુદ્દાઓ સમસ્યાઓ છે એ લેવાની, સમન્વયકારી કે કદાચ સુમેળ સાધી શકાય છે એવી સમસ્યાઓ, આંતર વિષયક એટલે અંદર વિષયની અંદર એનું સમાધાન થતું હોય અને એનો જ અભ્યાસ એ પણ માનવ ભૂગોળની અંદર લેવામાં આવે છે. આ ઉપરાંત આંતર વિષયકના અંદર બીજા વિષયો જોઈએ તો માનવ ભૂગોળને અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર, ઉપરાંત ફિઝિક્સ, જીવવિજ્ઞાન, આ વિષયોને માનવ ભૂગોળ સાથે અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. કઈ ને કઈ આ વિષયો સાથે અનુબંધ છે. એટલે જ માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ પાસા જોઈએ
તો એ નીચે મુજબના જ કેટલીક માનવ ભૂગોળમાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરવામાં આવે છે. તો પહેલો મુદ્દો છે માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ જાતિઓનું સ્થાનીકરણ. આ પહેલો મુદ્દો, માનવીની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી આજ દિન સુધી કઈ કઈ પ્રજાતિઓ છે એ જાતિઓ ક્યાં સ્થિર થઈ એનો અભ્યાસ કરવામાં આવે. બીજો મુદ્દો, માનવ વસ્તીનું વિતરણ. અત્યારે છે કે વસ્તી હંમેશા શહેરો તરફ આકર્ષાય છે એટલે એનું વિતરણ. ત્યાર પછી વસ્તી ગીચતા, શહેરોમાં આકર્ષાય એટલે સ્વાભાવિક છે વસ્તી ગીચતા વધવાની જ છે. વસ્તી વૃદ્ધિ, આજે કહીએ કે કૂદકે ને ભૂસકે વસ્તી વધી રહી છે એટલે વસ્તી વૃદ્ધિનો દર આજે પણ 1.4% છે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 1.4% જેટલો છે. એટલે વસ્તી વૃદ્ધિ, આજે વસ્તીઓ છે એની વિશેષતાઓ, આજે દરેક વ્યક્તિનામાં કઈ ને કઈ પ્રકારની કળા કૌશલ્ય છુપાયેલા છે. તો એનો અભ્યાસ અને માનવ વસ્તીનું સ્થળાંતર. આજે વસ્તીને જ્યાં સારું લાગે એ તો સ્વાભાવિક છે, પણ એમાં જ્યાં આર્થિક આવક મળી રહેતી હોય એ તરફ પ્રેરાય અને પોતે સ્થળાંતર કરતો હોય છે. ત્યાર પછી માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ આ પ્રવૃત્તિઓનો અભ્યાસ એ માનવ ભૂગોળના ક્ષેત્રના સમાવિષ્ટ પાસાની અંદર ગણવામાં આવે. એટલે ટૂંકમાં કહું, માનવી પ્રાથમિક પાયાની જે પ્રવૃત્તિઓ કે જેને પ્રવૃત્તિ કરવાથી ફક્ત પોતાના કુટુંબના સભ્યોનું ભરણ પોષણ થઈ શકે, વધારે ઇન્કમ કે વધારે ક્યાંય વસવાટ કરાવી શકે નહીં. એવા ખાસ કરીને ખેતી, પશુપાલન, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્યન પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે. પણ માનવીનામાં જેમ જેમ બુદ્ધિ શક્તિનો વિકાસ થતો ગયો, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે હરણફાળ ભરી એમ એક પછી એક પ્રવૃત્તિ આવતી ગઈ અને આજે માનવી પંચમ પ્રવૃત્તિમાં પ્રવેશી ચૂક્યો છે. એટલે અત્યારે બે પ્રવૃત્તિ વિશેષ છે, એક ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. ત્યાર પછી કુદરતી જે બાબતો છે એનો અભ્યાસ, દાખલા કે ભૂમિ સ્વરૂપો. બીજો મુદ્દો છે વાતાવરણ. ભૂમિ સ્વરૂપોના 3 ભૂ એટલે પૃથ્વીનું સ્વરૂપ. જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે સૌ પ્રથમ જે ભાગો અસ્તિત્વમાં આવ્યા એ પ્રથમ શ્રેણીના એટલે કે ખંડો અને મહાસાગરો, એનો અભ્યાસ એટલે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોનો અભ્યાસ. આ ભૂમિ સ્વરૂપો પર એટલે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ફાટખીણો બન્યા, એ દ્વિતીય શ્રેણીમાં આવ્યા. આના ઉપર ભૂસપાટીને બદલતા પરિબળો, પવન, સમુદ્રના મોજા, હિમનદી, ભૂમિગત જળ, આ પરિબળોના કારણે જુદા જુદા આકાર, આપણી ગયા વર્ષે 6ઠું ચેપ્ટર આખું ભૂમિ સ્વરૂપોનું બની ગયા છે, આવા આકારો રચાયા. ત્યાર પછી વાતાવરણનો અભ્યાસ. વાતાવરણ એટલે શું કે આપણી ચારે બાજુ સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. અત્યારે જોઈએ કે વાતાવરણ ઘણી વાર કે આજે વાતાવરણ સારું નથી, આ નથી, એની પાછળ હવામાન અને આબોહવા પણ જવાબદાર. અને વાતાવરણને પ્રદૂષિત કરવામાં મુખ્ય ફાળો એ માનવીનો રહેલો. કેમ કે માનવી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે વૃક્ષો કાપી નાખ્યા, નવા નવા ઉદ્યોગો સ્થાપ્યા, પૃથ્વીનું પેટાળ કોરી નાખ્યું. આના કારણે વાતાવરણ બદલાઈ રહ્યું. આપણે ભણીએ છીએ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ નાશ થઈ ગયો અને ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ આવી ગઈ.
લીલું હરિયાળી ક્રાંતિ હતી એ દૂર થઈ અને આજે વૈશ્વિક તાપવૃદ્ધિ આવી ગઈ. એનું ઉદાહરણ જો, પહેલા ટેમ્પરેચર ઉનાળો હોય તો 35-40 ઇનફ હતું. આજે 40 ડિગ્રીથી ઉપર તાપમાનમાં આપણે જીવતા છીએ, જીવતા શીખી ગયા છીએ. એવો પણ સમય આવશે 50 ડિગ્રી થશે તો માનવી એના ઓપ્શન શોધી નાખ્યા. એસી લગાવી દીધું, ઉનાળામાં 2 કલાક 4 કલાક એસીમાં રહીશું. પણ એના કારણે જેની આર્થિક પરિસ્થિતિ સારી છે એણે એસી ફિટ કરાવ્યું, પણ એના કારણે બહારનું સીએફસી ક્લોરોફ્લોરલ કાર્બન વધારે તાપમાન એસી ચાલુ કરે, બહારનો ફેન જે ફરે જો કેટલી ગરમી નાખે છે, એટલે વાતાવરણમાં વધુ ગરમી ઉમેરાય છે. આનો અભ્યાસ ત્યાર પછી જમીન વનસ્પતિ જોઈએ કે જમીનો દિવસે દિવસે ઘટે છે અને વસ્તી વધે છે. અને અર્થશાસ્ત્ર કે માંગ અને પુરવઠાનો નિયમ યાદ રાખવાનો. માંગ વધારે છે, પુરવઠો નથી તો બજાર કિંમતો ઊંચી જાય. જમીનો ઓછી છે, 29% છે, અને વસ્તી વધારે છે તો પરિણામે જમીનની બજાર કિંમતો ઊંચી જાય. પહેલા કદાચ 1 વીઘુ જમીન લાખ રૂપિયા મળતી, આજે 15 ને 20 લાખ રૂપિયા થઈ ગયા. એવો પણ સમય આવશે 25-50 લાખ રૂપિયામાં વીઘુ જમીન વેચાશે, અને શહેરોમાં તો કરોડો ને અબજો રૂપિયા થઈ ગયા. તો આ એક જમીન વનસ્પતિ. 1952ની રાષ્ટ્રીય વન નીતિ એવું કહેતી કે 33% વૃક્ષો હોવા જોઈએ 1952માં, ત્યારે 26% હતા 1952માં, અને ગુજરાતમાં તો ફક્ત 6% હતા. 1952ની વાત કરો ત્યારે 2020, 68 વર્ષ થઈ ગયા. આપણે 72મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ કરી, પણ વૃક્ષ કોઈ વાવવા તૈયાર નથી અને ઓક્સિજન મફતમાં ખાવા તૈયાર છે. એટલે એનો અભ્યાસ. ત્યાર પછી જલાવરણ. પૃથ્વી સપાટી પર 71% ભાગમાં 4 મહાસાગરો મોટા, ઉપરાંત નાની ખાડીઓ, નાના સમુદ્રો, અખાતો, આ બધું થઈ 71% ભાગમાં પાણી છે. એનો અભ્યાસ. ખનિજોની વ્યાખ્યા ગઈ વખત ચલાવી ફરી. નિશ્ચિત અણુરચના, સમાન બંધારણ અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને ખનિજ કહે છે. તો આનો અભ્યાસ. ખનિજોના 3 પ્રકાર: 1 ધાત્વિક ખનિજ, 2 અધાત્વિક ખનિજ અને 3 સંચાલન શક્તિના ખનિજો. એમાં ત્રીજું ખનિજનો બેફામ ઉપયોગ, એટલે કે સંચાલન શક્તિના ખનિજોનો બેફામ ઉપયોગ થવાના કારણે આજે આપણે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. એટલે આવી વગેરે બાબતો, એટલે કે ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન એ માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના સમાવિષ્ટ પાસું ગણવામાં આવે છે. આગળ જોઈએ તો માનવ વસાહતો. આપણે 8મું ચેપ્ટર ભણી ગયા છીએ. કાર્યકારિતાને આધારે વસાહતોના પ્રકાર પડે. પહેલા જંગલમાં ઝૂંપડી અને આજે ગગનચુંબી ઇમારતો. તો આ ત્યાર પછી ગ્રામીણ વસાહત પ્રણાલી. આજે ગામડાના ઘર જુઓ અને શહેરોના ઘર જુઓ. અત્યારે કહેવામાં કે રહેવાનું ક્યાં વધારે પસંદ, તો ગામડામાં. નોકરી કરવાનું અને રહેવાનું તો શહેરોમાં. આવો એક સહજ એક પ્રણાલી છે, થઈ ગઈ છે. અને ગામડું કોઈને ગમતું નથી કમાવા માટે, કારણ કે ગામડામાં ઉદ્યોગો ધંધાઓ નથી. ગામડામાં પ્રાથમિક પ્રકારની ખેતી પ્રવૃત્તિ છે, અને પ્રાથમિક પ્રકારની પ્રવૃત્તિ ફક્ત કુટુંબનું ભરણ પોષણ થાય, મોટું કંઈ આયોજન થતું નથી. એટલે
શહેરી વસાહતની સમસ્યાઓ. આજે શહેરોમાં જો ઘણી સમસ્યાઓ છે. ખાસ કરીને પાણી, ગટર અને લાઇટ આ મુખ્ય સમસ્યાઓ છે. અને એમાંય સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓ, એની ગંભીર સમસ્યા. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત જો ધારાવી, આખા એશિયાની સૌથી મોટી છે. પણ એ ઝૂંપડપટ્ટીમાં આજે ધનવાન લોકોના ઘરની શોભા વધારવાનું કાર્ય, એની પ્રવૃત્તિ એ ત્યાં થાય. દાખલા કે આજે તમે 1 લાખ રૂપિયાનું ઝુમ્મર લાવો તો એ ઝુમ્મર ક્યાં બનતું હોય તો આવી ઝૂંપડપટ્ટીઓમાં બને છે. એટલે એનો અભ્યાસ આ વસાહતોની સમસ્યાઓ. ગામડામાં છુટ્ટું મુક્ત વાતાવરણ હોય, શહેરોમાં બંધિયાર વાતાવરણ બની જાય છે. ગામડામાં ચોરીનો ભય રહેતો નથી, શહેરોમાં સૌથી મોટો ચોરીનો ભય સતાવતો હોય છે. અને રોજ કંઈક ને કંઈક જોઈએ, નવી નવી ચોરીઓના કિસ્સાઓ, ચોરીની નવી ટેકનોલોજીથી ચોરી થાય છે. તો એવી સમસ્યાઓનો અભ્યાસ આની અંદર કરવામાં આવે. ત્યાર પછી માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. આજે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ લગભગ નષ્ટ થઈ ગઈ. અમુક જ્ઞાતિઓ હજુ પણ 1-2% ગણીએ તો શિકારનો કરે છે. ત્યાર પછી કૃષિ, ખેતી. આજે ખેતીની અંદર જો નવી નવી શોધખોળો, 18મી સદી યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ આવ્યા પછી ખેતી એ સરળ બની ગઈ. પહેલા બળદ વડે ખેતર ખેડવામાં આવતું, આજે ટ્રેક્ટરો આવી ગયા. પહેલા માણસો વડે પાકને કાપવામાં આવતું, આજે મશીનો આવી ગયા. ખેતરમાં જાય, કાપીને સીધું જ તમારું પાકનું ઉત્પાદન તમારા કોથળાઓની અંદર મળી જતું હોય છે. એટલા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ, આમ તો પહેલા લઘુ, મધ્યમ અને ભારે અથવા કુટીર ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ અને ભારે ઉદ્યોગો, આવા ઉદ્યોગોનું પ્રમાણ. ત્યાર પછી પરિવહન. પહેલા બળદગાડું, ટૂંકમાં કહું તો પહેલા પ્રાણીઓનો ઉપયોગ કરી પરિવહન થતું હતું. આજે વિમાન જેવી જમ્બો યુગમાં પ્રવેશી ચૂકેલી આ પરિવહનની સેવા. એક ઉદાહરણ, પહેલા અમેરિકા જવું હોય તો 30 દિવસ જહાજમાં જવું પડતું હતું. આજે 24 કલાકમાં તમે અમેરિકા પહોંચી શકો છો. એટલે આ પરિવહનની સેવાઓ, દૂરસંચાર. જે પહેલા તો ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી, તે આજથી જુઓ, પહેલા દોરડા હતા, અત્યારે બધું જ નીકળી ગયું. 2G, 3G, 4G ને હવે 5G. એટલે આટલું ઇન્ટરનેટ એ ઝડપી બન્યું. એ ઝડપી જેટલું બન્યું એટલું જ સમગ્ર વિશ્વ એક ગામમાં ફેરવાઈ રહ્યું છે. એનો અભ્યાસ. ત્યાર પછી વ્યાપાર. વ્યાપાર ઉપરથી જો ભારતમાં બહારના દેશોમાંથી લોકો વ્યાપારના અર્થે આવી અને કાયમ માટે વસવાટ કરી ગયા હતા. એવા ફ્રેન્ચો, અંગ્રેજો, વલંદાઓ, ડચ, આ બધા ભારતમાં આવીને વસવાટ કરી અને ભારતને ગુલામીમાં કરી અને ગયા. અને એટલે તો આપણે જો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે, આપણે ગુલામીમાંથી મુક્ત થયા. એનો અભ્યાસ. સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો. માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોકસાહિત્ય અને પરંપરાઓ. આનો અભ્યાસ એ પણ માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના સમાવિષ્ટ પાસાની અંદર કરવામાં. અને એટલે ધારો કે માનવ અને એમાંય ભારત એ તો સંસ્કૃતિઓનો દેશ છે. અને એટલે તો વિદ્વાને કહ્યું, ભારતીય વિદ્વાનોએ કહ્યું કે ભારત એ સંસ્કૃતિઓના સંગમ તીર્થ તરીકે ઓળખાવે છે. અને આપણે જોઈએ, કોઈ ભારતમાં અતિથિ દેવો ભવ, ક્યાંય દરવાજે જેને આવો આવે, રહે અને પોતાનો વ્યવસાય કરી કમાય અને પોતાનું જીવન ગુજારે.
એવી આ માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કોઈ ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોક સાહિત્ય, પરંપરાઓ, આનો અભ્યાસ પણ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે. આમ ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ શું છે? ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી. હવે આવનાર સમયમાં સંસાધનો આપણે કેટલા ઉપયોગી છે, એની મૂલ્ય કેવી રીતે આંકવું, એનો અભ્યાસ અને સંરક્ષણની યોજના, એને બચાવવાની આ જે યોજનાઓ છે એનો અભ્યાસ એ પણ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. એટલે આજે આપણે જે અભ્યાસ કર્યો એ માનવ ભૂગોળના અભ્યાસમાં એના સમાવિષ્ટ પાસાઓનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ વધુ આવતા વિડીયોની અંદર જોઈશું. અત્યારે મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય હિન્દ, જય માતાજી.